તો ખરા કેવડું મોટું જો આવી રીતે લોટ બાંધવામાં આવી રહ્યો છે વિશાળ. જો આ ભાઈની થી સામે પણ બીજી લારી છે. જો વાસણો જો તો ખરા કેવડું મોટું જો આ બાજુ પણ જોઈ શકો છો તમે. જો આ બધા ઘણા બધા વાસણ જોઈ શકો છો તમે. જો તો તમે જોઈ શકો છો એટલા વાસણ જો કેટલા બધા વિશાળ. જો આ ભાઈની થી પણ મોટું જો. તો આપણે આગળ જોઈએ. જો અહીંથી જે તમે જોઈ શકો છો આ બધો બુંદી વિભાગ છે. જો આવી રીતે લોટ બાંધવામાં આવી રહ્યો છે. તો મિત્રો જો અહીંયા રોટલી કાપી રહ્યા છે. તમે જોઈ શકો છો બધો રોટલી વિભાગ. રોટલી કાપી રહ્યા છે આ બાજુ બધી રોટલી. તો મિત્રો જો આવી રીતે બહાર ભાત ભરવામાં આવી રહ્યા છે. આવી રીતે લારીમાં જ બધી વસ્તુ લઈ જવામાં આવી રહ્યું છે. જો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જો અહીંયા ભજીયા બનાવવા આવી રહ્યા છે. અને આ ભાઈ જુઓ છો તમે જે લોટ બાંધી રહ્યા છે. અહીંયાથી તાજા તાજા ભજીયા બની રહ્યા છે. અને આમાં જો ઉતરી રહ્યા છે.
અંદર की दाल है बटेटा मोकलो खा તમે ઓલા તમે જોઈ શકો છો આ બધી લારીની અંદર જે ગાંઠિયા ભરવામાં આવેલા છે જોઈ શકો છો જો તો અહીંયા બાજુની લારીમાં પણ જઈએ ત્યાં પણ ગાંઠિયા છે જોઈ શકો છો તમે જે બધા દૂધી ભરવામાં આવી છે એ બધું સામે પણ બીજી લારી છે તો આવી રીતે બંને બાજુ તો આવી રીતની કંઈક લાઈન જોવા મળી રહી છે તો જો અહીંયાથી થાળી લઈ જો પ્રસાદ માટે તો થાળી લેવા આવી રહ્યા છે આપણે અંદર માં આવે છે આયા પાસ અંદર મારવાના આ દાળ માટેનું ટ્રેક્ટર છે એમાંથી દાળ પીરસવામાં આવે છે જો હરેક કાઉન્ટર પર આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે ભાત માટેનું ટ્રેક્ટર છે જો આમાંથી ભાત હર કાઉન્ટર પર પહોંચાડવામાં આવી રહ્યા છે ટ્રેક્ટર દ્વારા જ બધી વસ્તુ પહોંચાડવામાં આવી રહ્યું છે જો તમે જોઈ શકો છો કાંઈ વાંધો